હવે વાત કરીએ દેશમાં ઉજવવામાં આવી રહ્યા 78મા સ્વતંત્ર પર્વ વિશે। अठोतेरमा स्वतंत्रता पर्वनी जिल्ला कक्षाની ઉજવણી દેવગઢ બારિયા તાલુકા મથકે કરવામાં આવી હતી। દેવગઢ બારિયા ખાતે સૌ પ્રથમવાર સ્વતંત્ર પર્વનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નગરમાં આવેલ રમતગમત સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની ખાસ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી। રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, દાહોદ જિલ્લાના સાંસદ સહિતના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। અને આ સાથે જ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા અને જિલ્લા વહીવટી તંત્ર સાથે જ નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતના સંકલ્પ સાથેની યાત્રાની શરૂઆત કરીને આઝાદ ભારતના 2047 અંદર ભારત પૂર્ણ વિકસિત થાય, સમગ્ર દેશની જનતાને સંદેશો આપ્યો છે। અમારો દાહોદ જિલ્લો પણ આગામી દિવસોની અંદર તમામ ક્ષેત્રે પ્રગતિ કરે અને વિકાસની દિશાની અંદર આગળ વધે। વહીવટી તંત્ર, ચૂંટાયેલા સંગઠનની પાંખ અને પ્રજા સૌ સાથે મળીને આવનારા દિવસોને સમગ્ર દાહોદ જિલ્લાના તમામ ક્ષેત્રોની અંદર પ્રગતિના વિશ્વાસ સાથે આજનો અવસર મેં ઉજવ્યો છે।